હળવદ તાલુકાના ચરાવડા ગામ રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે, જેમાં ચરાવડા પાસે નાળું તો બનાવ્યું પણ અવરોધિત માટી હટાવવાની ભૂલી ગયા, જેને લઈ વરસાદી પાણીમાં ઘરમાં જ ભરાય તો જવાબદાર કોની? હળવદ મોરબી હાઈવે રોડનું છેલ્લા 2 વર્ષથી કામ ચાલી રહ્યું છે, ત્યારે હળવદના ચરાવડા ગામની બાજુમાં આવેલા આંબેડકર નગર સોસાયટી અને કેટી મિલ વિસ્તાર પાસે પાણી નિકાલ માટે નાળા બનાવવામાં આવ્યા છે, પરંતુ પાણીને અવરોધિત માટી દૂર નહીં કરાતા વરસાદ આવે ત્યારે લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ત્યારે ચરાવડા ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા પરંતુ કોન્ટ્રાક્ટરના પેટનું પાણી પણ હલ્યું નથી, ત્યારે અવરોધિત માટે વરસાદ પહેલા દૂર કરવા માટે તેવી લોકો માંગ ઉઠી છે। જો વરસાદ પહેલા નાળા સાફ કરવામાં નહીં આવે તો અને લોકો ઘરમાં પાણી ભરાય અથવા કોઈ આકસ્મિક બનાવ બને તો જવાબદાર કોન્ટ્રાક્ટરની રહેશે તેવું ચરાવડા ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું હતું। મારું નામ લવજીભાઈ નાથાભાઈ ગોહિલ, ચરાવડા કેટી મિલે રહું છું અને અમારે જે પાણી આવે આખા સીમનું યા નાલા નીચેથી જાય છે તો અહીંયા અમે 50 કુટુંબ રહેવી છીએ અને આ નાલું બનાવતા આડો પારો કરી નાખેલો માટી નાખીને, તો હવે એ માટીનો નિકાલ નહીં થાય તો અમારા ઘરમાં પાણી ગળી જશે તો એની જવાબદારી કોની? રોડ કોન્ટ્રાક્ટર અમે તો સરપંચને 3-4 વાર જાણ કરી, સરપંચે અમારી વતી અહીંયા જાણ કરી પણ આ લોકો આ માટી ઉઠાવતા નથી। અમારી માંગ કે તાત્કાલિક આ વરસાદ પહેલા આ માટી ઉપડી જવી જોઈએ। મારું નામ ગિરીશભાઈ રતિલાલ પરમાર, ચરાવડા ગામના સરપંચનો છોકરો હું અને આ મેન વસ્તુ તો એ કે આ હળવદ મોરબી રોડનું કામ ચાલુ છે અને આ કેટી મિલ વિસ્તારની અંદર જે આ નાલું બંધાણું એ આગળથી ઠેઠ ગારી વિસ્તારમાંથી તમામ વરસાદનું પાણી અહીંથી નિકાલ છે અને આ લોકોએ નાલું બાંધ્યું હોય એમાં અમને કંઈ વાંધો નથી, પણ અહીંયા 40 થી 50 મકાન છે અને અહીંયા અંદર પાણી ભરાઈ જાય, આ લોકો માટી અહીં એટલી બધી નાખી દીધી છે, માટી ઉપાડતા નથી। જો એ લોકોને કંઈ પણ થાય તો એની જવાબદારી રોડ કોન્ટ્રાક્ટરની રહેશે। તમે આગળ રોડ કોન્ટ્રાક્ટરને કીધેલું કે માટી દૂર કરવા? હા, 2-3 વાર અહીંયા રૂબરૂપ જઈને કીયા મહેશભાઈને એને, બરોબર, તો એ કે થઈ જશે પણ હજી ચોમાસું બેસી ગયું, વરસાદ આવ્યો, આ તો આપણું અમારું ગામમાં હજી વરસાદ નથી ચાલુ થયો। આ સિવાય બીજા નાના કોઈ તકલીફ? આ સિવાયનું ચરાવડા ગામ આગળ એક દેવળિયા રોડ આગળ નાલું, અહીંયા હાથીને ભયંકર પ્રશ્ન છે। અહીંયા તો અહીંયા 40 ઘર છે પણ અહીંયા તો 400 ઘર છે અને એ તલાવનું પાણી બધું આવે ને વરસાદનું પાણી જે આવે ને અહીંયા આથી વધારે પ્રશ્ન એ તાત્કાલિક માટી ઉપાડી લઈએ અને જો અહીંયા કાંઈ પણ થયું તો એ જવાબદારી આ રોડ કોન્ટ્રાક્ટરની રહેશે। તો રમેશ ઠાકોર, હળવદ।